મંથર કે મુગલ માના રથડા છૂટ્યા છે રાન. આ બાજુ આ બાજુ એલા 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 સમજો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય અંકુરમાં, જય સુંબામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હોપ આપ બધા મોજમાં છો. અને અત્યારે જો આપણે ભરવા માટે જઈ રહ્યા છીએ શેરડી. અને જો કે આમ તો આવી ગયા છીએ શેરડીના વાડમાં, જેથી આપણે ભરવાની છે શેરડી બારોને ભેહું માટે. તો બોલેરો લઈને આપણે આવી ગયા છીએ અત્યારે શેરડી ભરવા માટે. આ લીટરથી ભરવાની છે અને આપણે શેરડી ભરવા માટે આવી ગયા છીએ. અને અહીંયા આપણું બોલેરો અહીંથી ભરવાનું છે શેરડી. પણ અહીંયા આવ્યા ત્યાં પ્રોબ્લેમ એ થયો છે કે 2-3 વાહન પડ્યા છે અને 2-3 વાહન હજી ભરાય પછી આપણો વારો આવવાનો છે. એક બોલેરો ભરાય છે, એક ટ્રેક્ટર ભરાય છે અને હજી 2 ટ્રેક્ટર બાકી છે. પછી આપણો વારો આવશે. તો અહીંયા આપણે બોલેરો મેલી દીધો છે અને હવે ભરવાની છે શેરડી. અહીંથી તમે જોઈ શકો છો શેરડી ભરાઈ છે આપણી. તમે જોઈ શકો છો 2 ટ્રેક્ટર પડ્યા છે. અને અહીંથી શેરડી ભરવાની છે. અહીંયા પડ્યો છે આપણો બોલેરો. અહીંથી આપણે લઈ જવાની છે નેહડ. એટલું તો બધાને રહી જાય, ટ્રેક્ટર જરૂર તો છે જ બધાને. વાત છે બીજા બોલેરાનું તો નક્કી ન રહે ને કે ટ્રેક્ટર તો ભરી દે આગળ હાલે. તો મારો બોલેરો પાછો ભરી દેવો તમે. પાછું ટાઈમ ક્યાંથી જઈ મળે? બોલો મારા કાઉન્ટમાં ઓલો ઉતાર્યો છે મારે. તમારો આ તમે આ સાગર વાળો 2 ભરો કે હું અહીં વાડપડામાં ગાડી આવે. મારે 1200 કિલા ભરવાની છે. ભરાઈ જાય આ 1200 કિલા ખાલી નાખવાની. ફાઇનલી અટાણે 3:30 જેવું થઈ ગયું છે અને આપણી ગાડી ભરાય છે. વારો આવી ગયો છે આપણો. અહીંયા જુઓ આપણી ગાડીમાં શેરડી નખાય છે. આ કલાડી હા
માર આમ 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 માર આમ માર ઓલા છે તે તો જય માતા મિત્રો, અત્યારે જો આપણે ખેરડી ભરી અને નીકળી ગયા છીએ અને આપણો ફાઇનલી વારો આવ્યો છે 4 વાગ્યા અને આપણો ભરી ગયા ત્યાં અટાણે 4:30 જેવું થઈ ગયું છે અને હજી વાહનો તો અહીંયા ઘણા છે અને હવે આપણે ફાઇનલી ખેરડી ભરીને જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો બહુ મોટો વારો આવ્યો ને એવું લાગતું હતું નહીં નીકળે, પણ અમારે ગોવાને કાઢી દીધી તો ઉપાધિ નથી. હવે આપણે જઈ રહીએ સીધા નેહડે. તો ભરાઈ ગઈ છે અને વળી ગયા છે 4:30. આપણે જઈ રહ્યા છીએ. મંથર કે મુગલ માના રથડા છૂટ્યા છે રાન. અત્યારે ફાઇનલી આપણે કેળે ચડી ગયા છીએ અને કાંટો પણ કરાવી નાખ્યો છો અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો અત્યારે જોવા લીધરથી નીકળી ગયા છીએ અને અત્યારે કેળે આપણે ચડી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ નેહડે. અત્યારે વાગી ગયા છે 5:30 અને આમથી પણ બધે ગામડેથી ભેહું અને ગાયું ને બધું આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે પણ નેક્સ્ટ પહોંચી રહીશું ત્યાં આપણે પણ ગીરમાં ભેંસું આવવાની તૈયારી થઈ જશે. તો અટાણે તમે જોઈ શકો છો બધો માલ સરી અને આવી રહ્યો છે ઘરે અને આપણે જઈ રહ્યા છે શેરડી ભરી અને નેહડે. તો આપણે સવારના આવ્યા હતા અને મોડું થઈ ગયું હતું બહુ, કારણ કે ત્યાં વાહન હતા ઘણા, એ બધા ભરાઈ રહ્યા. પછી આપણો વારો આવ્યો હતો અને હવે ફાઇનલી આપણે કેળે ચડી ગયા છીએ અને ગામડાની ભેંસો આપણને હામી મળી છે, સરીને આવે છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. અત્યારે રૂમની ગાડી લઈને જઈ રહ્યા છીએ. બોલેરો આપણો જો છે આગળ. નમસ્કાર મિત્રો, જય માતાજી. અત્યારે વાગ્યા છે 6 અને આપણો બોલેરો લઈને નેહડે પગ્યા છીએ ઘરે. ત્યાં બહુ મોડું થઈ ગયું છે અને 6 વાગી ગયા છે. અહીંથી જો બોલેરો આવી રહ્યો છે અને હવે આપણે અહીંથી આમ ચડાવવાનો છે. ચડાય તો આ બાજુ એલા સમજો ત્યાં ક્યાં
અહીંયા જોઈજો, અહીં જોઈજે. બોરેજી હાલવા દે, આવવા દે.